એમની પાસેથી આપણે એક ગીત સાંભળી અને બાદ મીનળબેનને આપણે વિનંતી કરીશું કે આપણે નરહરિભાઈ પરીખ વિશે આજે આપણને વાત કરશે. નમસ્કાર. મિનળબેને સજેશન કર્યું કે મિનળબેન જે વિશે બોલવાના છે નરહરિભાઈ પરીખ, એમને ગમતું આ ગીત છે અને આ ગીત છે ભોગીલાલ ગાંધીનું. અને અમે કોકી દાદીને અમે લોકો બહુ ઊંચા ઢાળે ગાતા પહેલાં, હવે ગવાતું નથી એટલે હું એનો ઢાળ બદલી કાઢીશ, એટલે મારી રીતે હું ગાઈશ. તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા રખે કદી તું ઉછીના લેતો પાર કાતે જને છાયા રે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા, ઉડી જશે પડછાયા. કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા, નાની શીશળી આડી નાડી પ્રગટ છે રંગ માયા, પ્રગટ છે રંગ માયા. આભમાં સૂરજ ચંદ્ર ને તારા, આભમાં સૂરજ ચંદ્ર ને તારા, મોટા મોટા તેજ જાયા, આત્મનો તારો દીવો પ્રેટવા તું વીણ સર્વ પરાયા, તું વીણ સર્વ પરાયા. તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા.
કઈ ફાવશે નહીં તો તેની અઝીઝભાઈને ચિંતા થઈ છે કે અવાજ નહીં પહોંચે. મેં કીધું માઇક બી નહીં, છેલ્લે સુધી અવાજ પહોંચશે. શિક્ષક હોય, રિટાયર્ડ થાય પછી પણ વાત તો મોટો જ રહે એ લોકોનો, વાંધો નહીં. ઓછું સંભળાય છે હવે વધારી હવે સંભળાશે? ચાલો ગોઠવાઈ. આદરણીય રમેશભાઈ, હિમાંશીબેન, કોકિલાબેન, સોનલબેન, શરીફાબેન, ભદ્રાબેન, વિક્રમભાઈ અને તમે બધા જ, તમારા બધામાંથી પણ કેટલાકના નામ ભૂલી શકું એટલા યાદ છે મને. જમીને આવ્યા છો એટલે થોડીક ઊંઘ આવતી હશે. હું પૂરા પ્રયત્ન કરીશ તમને ઊંઘવા ન દઉં એ માટે. સવારથી ગરવા ગાંધીજનો વિશે આપણે સાંભળી રહ્યા છીએ, પણ એક વસ્તુ વિચારવી પડે, કેમ એ વર્ષોમાં જ આટલા બધા વિચારકો, આટલા બધા જેમના વિશે તમે કલાકો સુધી વાત કરી શકો એવા લોકો આપણને મળ્યા? એનું કારણ શું હતું? એ પરિસ્થિતિ કઈ હતી? એક તરફથી તો આપણે ગુલામ હતા, પરતંત્ર હતા, સ્વતંત્રતા હતી નહીં આપણી પાસે. જે ભણતા હતા એ શિક્ષણ પણ આપણું પોતાનું નહોતું, અંગ્રેજી કેળવણી આપણને મળી હતી. અંગ્રેજી ઢબની રાજ્ય શૈલી હતી, અંગ્રેજી ઢબનો વેપાર ચાલતો હતો, અંગ્રેજી ઢબની બધી વ્યવસ્થા હતી, અને એની અંદરથી આ પ્રકારના સ્વદેશ વિશે વિચારતા લોકો, સમાજ વિશે વિચારતા લોકો, પોતાના સિવાય બીજા લોકો વિશે વિચારતા લોકો મળ્યા. એનું કારણ શું હતું? એ કારણ તપાસીએ તો આ બધા જ જે લોકોની વાત કરવાની છે એ લોકો વિશે આપણને થોડુંક સમજાય કે હા, કેમ આ પરિસ્થિતિમાં આવા બધા લોકો મળ્યા. એક તરફ અંગ્રેજી શૈલી આપેલી નવી કેળવણી હતી, જેણે વિજ્ઞાનની નવી શોધખોળો એનું જ્ઞાન કરાવ્યું હતું. બીજી બાજુથી અંગ્રેજી શૈલીની રાજ્ય વ્યવસ્થા હતી, જ્યાં આગળ બ્રિટનની અંદર વ્યક્તિ કેન્દ્ર સ્થાને હતી, પ્રજાનું પોતાનું શાસન હતું. ભલે ભારતમાં એ નહોતું, પણ એનો ઇતિહાસ ભણતા ભણતા લોકશાહી ઢબની વ્યવસ્થાનો આ લોકોને પરિચય થવા માંડ્યો હતો. ત્રીજી તરફથી તાર ટપાલની સુવિધાઓ લગભગ 60-70 વર્ષ પહેલા શરૂ થઈ ગઈ હતી. રેલવે આવી ગઈ હતી, માર્ગની વાહન વ્યવહારની સુવિધાઓ વધી ગઈ હતી. એટલે જે જુદા જુદા ભાષા બોલતા રાજ્યોની અંદર વહેંચાયેલો દેશ હતો, જુદા જુદા ધર્મમાં જીવતા લોકોનો દેશ હતો, જુદા જુદા પ્રકારની ખાદ્ય શૈલી કે પોશાક કે એ બધું ધરાવતો દેશ હતો. એ આ બધાને કારણે આમ જુઓ તો એક બનવા માંડ્યો હતો. રેલવેએ આખા ભારતને એક રીતે જોડવાનું કામ કર્યું હતું. ભલે અંગ્રેજોએ પોતાની વ્યવસ્થા માટે કર્યું હતું, પણ એણે ભારતને એક કરવાનું કામ તો કર્યું જ હતું. તો આ જે બધી પરિસ્થિતિ હતી એ બધી પરિસ્થિતિએ પ્રજાને પોતાના સ્થાન વિશે વિચારવા માટે એક પ્રકારે ધક્કો માર્યો હતો. બીજી વસ્તુ એ બની હતી કે કોલેજો અને યુનિવર્સિટી શરૂ થઈ ગઈ હતી, એટલે 19મી સદીનો અંત આવ્યો ત્યાં સુધીમાં તો 2-3 પેઢી કોલેજમાંથી ભણીને બહાર નીકળી હતી. અને આ બહાર નીકળેલી જે પેઢી હતી એ પેઢીએ આંખો મીચીને એમને જે ભણાવાયું હતું એને સ્વીકારવાને બદલે પોતાના ભૂતકાળની સાથે મૂકીને એને તુલના કરવાનું શરૂ કર્યું હતું. ગોવર્ધન રામ હતા, એમણે એ બંનેનું સંમેલન કર્યું હતું. પણ 1884માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ પછી એવા લોકો આવ્યા હતા કે જે લોકોએ અંગ્રેજી શાસનની સામે પોતાના પ્રશ્નો ઉઠાવવાના શરૂ કર્યા હતા. 57માં એક પ્રયત્ન થઈ ગયો હતો અંગ્રેજી શાસનને ઉથલાવવાનો, પણ એ નિષ્ફળ ગયો હતો, કારણ કે એ હિંસક આંદોલન હતું, અને હિંસક આંદોલનને કચડી નાખવાનું બહુ સહેલું હોય છે. એની સામે એવી હિંસાનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે એ આંદોલન સફળ નહોતું થયું. એ હવે જે પેઢી આવી હતી એ પેઢીને ખબર હતી.
તો એ લોકોએ અંગ્રેજોની સાથે એક તરફથી સુમેળ સાધીને સ્વતંત્રતા મેળવવાનો વિચાર કરેલો, અને એટલે કોંગ્રેસના જે અધિવેશનો ભરાતા હતા એ અધિવેશનોમાં અંગ્રેજ સામે, અંગ્રેજી શાસન સામેના જે ઠરાવો થતા હતા ને, બહુ સાદી ભાષામાં થતા હતા, બહુ સારી ભાષામાં થતા હતા. માગણી થતી હતી સ્વતંત્રતાની. અને બીજી વસ્તુ એ બની હતી કે આ જે બધા નેતાઓ હતા, નેતાઓ દેશભક્ત હતા, દેશ માટે એમને બહુ જ લાગણી હતી, પણ એ લોકો પણ એમની જે સભ્યતા હતી અંગ્રેજો પાસેથી લાવ્યા હતા. એટલે ગાંધીજી પહેલી વખત કોંગ્રેસના અધિવેશનમાં ગયા ત્યારે એમણે જોયું કે જેટલા પણ નેતાઓ હતા, ફિરોઝ શાહ મહેતા હોય કે કોઈ પણ હોય, એ લોકો પોતાનો કોટ પણ જાતે નહોતા પહેરતા. એમની સાથે આવેલો ઓર્ડરલી હોય એમને કોટ પહેરાવતો હતો. એમના ટોયલેટ પણ એમના માણસો સાફ કરતા હતા. એટલે કે જે લોકોને દેશની સ્વતંત્રતા માટે કામ કરવું હતું એ બધા વર્તતા હતા અંગ્રેજી ગવર્નરની જેમ કે અંગ્રેજી પોલિટિકલ એજન્ટની જેમ. એ લોકોને ભારતના ઉદ્યોગો તૂટી ગયા, એમાં બહુ ફેર નહોતો પડ્યો. ભારત અનેક પ્રકારે વિખેરાયેલો છે, સમાજ કેટલા બધા ટુકડાઓમાં વિખેરાયેલો છે, સમાજનો અડધો અડધ હિસ્સો કહેવાય એવી સ્ત્રીઓ હજી ઘરની બહાર નથી નીકળી, એ તરફ એમનું ધ્યાન નહોતું ગયું. સમાજના એક વર્ગને સદીઓથી આપણે અસ્પૃશ્ય ગણ્યો છે, એ લોકોને મુખ્ય પ્રવાહમાં તો નથી ભળવા દીધા, પણ સમાજમાં પણ નથી ભળવા દીધા, એ તરફ પણ એમનું ધ્યાન નહોતું ગયું, અને એ લોકોને સ્વતંત્રતા જોઈતી હતી. આવા વાતાવરણમાં 1915ની અંદર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની સફળતા પછી પાછા આવ્યા ત્યારે એમના ગુરુએ એમને જે વિધાન કહ્યું હતું કે તું સીધે સીધો જોડાતો નહીં, 1 વર્ષ સુધી ભારતને જોજે અને પછી તારે જે કામ કરવું છે એ કામ કરજે. કારણ કે આફ્રિકાનું ને ભારતનું વાતાવરણ જુદું છે. એ ટિળકે એમને ગોપાલકૃષ્ણ ગોખલે એમને સમજાવ્યું હતું. અને ગાંધી ભારતને 1 વર્ષ જુએ છે ટ્રેનના 3જા વર્ગના ડબ્બામાં બેસીને, અને એમણે શું જોયું છે? એમણે ગરીબી જોઈ, એમણે નાતજાતના ભેદભાવ જોયા, એમણે ઊંચ નીચના ખ્યાલ જોયા, એમણે સ્પર્શાસ્પર્શના ખ્યાલ જોયા, એમણે આળસ જોઈ, તૂટી ગયેલા ઉદ્યોગો જોયા, ગંદકી જોઈ, અને એમને લાગ્યું કે સ્વતંત્રતાની ચળવળ માત્ર રાજકીય ચળવળ ન હોવી જોઈએ, એ સામાજિક ચળવળ પણ હશે, એ આર્થિક ચળવળ પણ હશે, એ સાંસ્કૃતિક ચળવળ પણ હશે. અને એટલે ગાંધીજીની જે સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ એ ચળવળ માત્ર રાજકીય નહોતી. એની પહેલા જે પણ કોંગ્રેસના નેતાઓએ પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્નને આપણે 100% સલામ ભરીએ, પણ એ માત્ર રાજકીય સ્વતંત્રતાની ચળવળ હતી. પણ ગાંધીજી દ્વારા શરૂ થયેલી જે ચળવળ હતી એમાં આ બધા જ પાસાઓ ભળ્યા હતા. સ્ત્રીઓ જે ઘરની અંદરથી એને બહાર કાઢવાની વાત હતી, બહાર કાઢવાની એટલે કામ કરવા માટે એ રીતે નહીં, પણ એને સમાજના મુખ્ય પ્રવાહમાં મેળવવાની વાત હતી. અને જે વર્ગને આપણે અસ્પૃશ્ય ગણીને સદીઓથી દૂર નાખ્યો હતો એને પણ સાથે મેળવવાની વાત હતી. અને એ કરવા માટે એમણે કોઈ પણ પ્રકારની હિંસાનો ઉપયોગ નહોતો કર્યો. એને માટે એમણે જે શસ્ત્ર વાપર્યું હતું એ હતું સત્ય અને અહિંસાનું, જેને માટે સત્યાગ્રહ શબ્દ વાપર્યો. આ જે ગાંધી આવ્યા અને એ ગાંધીએ કેટલા દીવાઓ પ્રગટાવવાનું કામ કર્યું. આજે સવારથી એ શબ્દ વપરાય છે એટલે હું એ શબ્દ ફરી વાપરું છું. સવારે અહીંયા દીવો પ્રગટાવ્યો જો ત્યારે જોયું કે માચીસ તો માત્ર એક જ વપરાય મીણબત્તી પ્રગટાવવા માટે. એ મીણબત્તીથી બીજી 4 મીણબત્તી પ્રગટી અને બીજા 4 દીવાઓ પણ પ્રગટ્યા. તો દીવાઓ તૈયાર હતા, આપણી પાસે મીણબત્તીઓ હતી, પણ એમાં પ્રકાશ, એમાં અગ્નિ પેટાવવાનું કામ ગાંધીએ કર્યું. અને એ ગાંધીએ જે લોકોને પોતાની સાથે જોડ્યા એ કોઈ જ જેને અભણ કહી શકાય અથવા તો ગરીબ કહી શકાય અથવા તો કશું કામ નહોતું એટલે ચાલો ને ગાંધીના સત્યાગ્રહમાં જોડાઈ જઈએ એવું કરીને આવેલા લોકો નહોતા. તમે બધાની વાત સાંભળશો તો જોશો કે બધા એક ધગશ લઈને આવ્યા હતા. સદીઓથી કચડાતા લોકોને આગળ લઈ જવાની ધગશ, જે લોકોને ન્યાય નથી મળતો એમને ન્યાય અપાવવાની ધગશ, અને પોતાના દેશને પોતાની સ્વતંત્રતા અપાવવાની ધગશ. શિક્ષિતો પણ હતા, કદાચ કેળવણીની દ્રષ્ટિએ ઓછું ભણ્યા હોય એવા હતા, પણ એમની પાસે એક સમર્પણ ભાવ હતો, પોતે ખપી જવાનું પણ દેશને માટે કશું કરવાનું. આવતીકાલે જેની વાત કરવાની છે, ગોપાલદાસ દેસાઈએ પોતાના ભાઈને એક પત્રમાં લખ્યું હતું કે ઘઉંનો એક દાણો જમીનમાં જઈને સડે છે ને તો હજારો દાણા પેદા કરે છે. પણ દાણો જો પોતાની જાતને જાળવીને બેસી રહે ને તો બીજો દાણો પણ પેદા નહીં કરે. તો આ બધા જે જોડાયા એ આવા સડી જવા માટેના દાણા બનવાની તૈયારી સાથે જોડાયા. સવારે જેમની વાત થઈ એ જુગતરામભાઈ હોય કે અમૃતલાલ ઠક્કર કે ઠક્કર બાપા હોય કે પછી જેની વાત થવાની છે મહાદેવભાઈ હોય કે બબલભાઈ હોય કે જે પણ હોય, એ બધાએ પોતાની જાત બધું જ સમર્પિત ગાંધીને કરી દીધું અને એને
પરિણામે આજે હું અને તમે અહીંયા આરામથી બેઠા બેઠા વાત કરી શકીએ છીએ. ગાંધીની વાત સાથે આપણે સહમત હોઈએ કે ન હોઈએ, એનો વિરોધ કરવાની પણ જે છૂટ આપણને મળે છે, એના પાયામાં ચાલેલી આ આખી સ્વતંત્રતાની જે ચળવળ હતી એ છે. આ ચળવળમાં જે લોકો જોડાયા એના વિશે આપણે વાત કરીએ છીએ. એમાંના એક નરહરી પરીખ, એના વિશે તમારી સાથે વાત કરીએ છીએ. વકીલ હતા, વ્યવસાય. પિતા વડોદરામાં વકીલાત કરતા હતા, પણ વડોદરા બહુ ફાવ્યું નહીં, એટલે વડોદરા છોડીને દ્વારકાદાસ પરીખ અમદાવાદ આવ્યા ને અમદાવાદમાં નરહરી પરીખનું બાળપણ પસાર થયું. 1891માં એમનો જન્મ. 10 જ વર્ષના થયા અને પિતાનું મૃત્યુ થયું. એમના મોટા કાકાએ એમનો ઉછેર કર્યો. આ મોટા કાકાની વાત હું સભાનતાપૂર્વક બોલી એટલા માટે થઈને કે અમદાવાદમાં પહેલી વખત જ્યારે નળ આપવાનું મ્યુનિસિપાલિટીએ નક્કી કર્યું, એ વખતે મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા રણછોડદાસ, શેઠ રણછોડદાસ, લોકો જેમને રણછોડ રેટિયા તરીકે પણ ઓળખતા હતા. પણ આખા અમદાવાદના લોકોએ વિરોધ કર્યો, કારણ કે નળનું પાણી આવે તો નળની અંદર વોશર હોય, અને વોશર ચામડાનું હોય, એટલે ચામડામાંથી જો પાણી પસાર થાય તો એ પાણી અભડાઈ જાય, એ પાણી પીવા માટે પણ વપરાય નહીં. એટલે અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના નળનો વિરોધ થયો હતો. ત્યારે આ નરહરી પરીખના મોટા કાકા રણછોડદાસની સાથે જોડાયેલા અને ઘેર ઘેર નળ નાખવાની એમણે પોલીસ પાર્ટી લઈને ફરજ પાડી હતી. આવા કાકાએ નરહરીભાઈનો ઉછેર કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. એટલે ત્યારથી એમના મનમાં થોડાક સુધારાના બી તો ક્યાંક વવાયા હશે. એમના દીકરી એમનું જે જીવન ચરિત્ર લખ્યું છે એમાં લખ્યું છે કે થોડા તોફાની પણ હતા, મારામારી પણ કરતા, હોળી વખતે લાકડા લઈ આવવાના, ચોરવાના, સળગાવવાનું, આ બધા પ્રકારના તોફાન કરી ચૂકેલા. પતંગ ઉડાડવી બહુ જ ગમતી, ગિલ્લી દંડા રમવાના બહુ ગમતા, અને સૌથી ગમતો શોખ હતો ક્રિકેટ. ભણવામાં હોશિયાર, એટલે મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી ગુજરાત કોલેજમાંથી BA કરવાનું શરૂ કર્યું. અને એ વખતે ગુજરાત કોલેજના પ્રિન્સિપાલ હતા, અંગ્રેજ હતા, હર્ષ એમનું નામ હતું. તો વિદ્યાર્થીઓની સાથે બહુ તોછડાઈથી વર્તે, તો નરહરીભાઈએ આગેવાની લઈને ગુજરાત કોલેજમાં હડતાલ પડાવેલી અને વિદ્યાર્થીઓને એક સૂત્ર આપ્યું હતું, હર્ષ ઇઝ વર્સ્ટ. નકામામાં નકામો માણસ છે આપણો હર્ષ. અને હર્ષ પાસે માફી મગાવી હતી. એટલે બી તો વવાવા માંડ્યા હતા, જે સિસ્ટમ હતી, જે વ્યવસ્થા હતી એની સામે આક્રમણ કરવાના. BA થયા પછી એ વખતે વકીલાતનું ભણવા માટે અમદાવાદમાં કોઈ વ્યવસ્થા નહોતી, એટલે મુંબઈ ભણવા માટે ગયા. અને ત્યાં એમની આજીવન દોસ્તી જેની સાથે થઈ એ મહાદેવ દેસાઈને મળવાનું થયું. ગુજરાત કોલેજમાં ભણતા હતા એ વખતે જ મહાદેવભાઈ સાથે પત્ર વ્યવહાર ચાલતો હતો એક કોમન ફ્રેન્ડ દ્વારા, પણ મળવાનું ત્યાં થયું. અને એ દોસ્તી એમની એટલી ગાઢ દોસ્તીમાં પરિણમી કે છેક સુધી એમના સંતાનોના સંતાનો વચ્ચે પણ આજે એ દોસ્તી ચાલુ રહી છે. LLB કર્યા પછી નરહરીભાઈ પાછા અમદાવાદ આવ્યા, વકીલાત શરૂ કરી. એ જ દિવસોમાં મહાદેવ દેસાઈના પિતાની બદલી પણ અમદાવાદ થઈ, એટલે મહાદેવભાઈ પણ અમદાવાદ આવ્યા. દોસ્તી આગળ વધી, બંને જણા વકીલાત કરે. નરહરીભાઈને પહેલો કેસ મળ્યો લાલભાઈ ગ્રુપનો, લાલ મિલનો, અને પહેલા કેસમાં એટલી સફળતા મળી કે આર્થિક રીતે પણ એ સફળ થયા અને નામના પણ મળી અને એમને કેસ મળવા માંડ્યા. 1911થી એમણે વકીલાત શરૂ કરેલી. બંને મિત્રો રોજ મળે, પોળમાં રે, પાસેની પોળમાં, અને જાત જાતની ચર્ચાઓ દેશના ભવિષ્યની કરે. અને એ વખતે રવિન્દ્રનાથ ટાગોરનો બહુ જ પ્રભાવ, એટલે બંને મિત્રોએ ટાગોર માટે થઈને બંગાળી શીખ્યા અને એનું ગુજરાતી કરવાનું નક્કી કર્યું. અને ઘરે બાહિરેના પાનાઓ વેચી લીધા કે અડધા પાના તું અનુવાદ કરજે, અડધા પાના હું અનુવાદ કરીશ. અને એ કામ ચાલતું હતું. ત્યાં 1915માં મોહનદાસ કરમચંદ ગાંધી ભારતમાં આવ્યા અને અમદાવાદમાં એમણે સ્થિર થવાનું નક્કી કર્યું. ત્યારે સારાભાઈના બંગલે રોકાયા હતા અને અનેક વકીલોની સાથે નરહરીભાઈ અને મહાદેવ દેસાઈ ગાંધીજીને મળવા માટે ગયા. હજી ગાંધીજી પાસે પોતાનો કોઈ રસ્તો સ્પષ્ટ નહોતો કઈ રીતે આગળ વધવું એ. આ લોકો એમને સાંભળીને પાછા આવ્યા અને થોડા દિવસ પછી ગાંધીજીએ કોચરબમાં આશ્રમની સ્થાપના કરી અને પોતાના આશ્રમને કઈ રીતે ચલાવવો એનો એક મુસદ્દો તૈયાર કર્યો. અને એ મુસદ્દો એમણે જાહેરમાં મૂક્યો અને એ માટે પ્રજાના સૂચનો મગાવ્યા. આ મુસદ્દો નરહરીભાઈ અને મહાદેવ દેસાઈ બંને વાંચ્યો અને બંને ભેગા થઈને એની ચર્ચા કરી અને એક પત્ર ગાંધીજીને સંયુક્ત રીતે લખ્યો કે તમારો જે મુસદ્દો છે એમાં અમે આટલા ફેરફાર સૂચવીએ છીએ. જવાબની રાહ જોતા હતા, તમે કહેશો ત્યારે અમે તમને મળવા માટે આવીશું. પણ જવાબ હજી આવે પહેલા એક વ્યાખ્યાનમાંથી ગાંધીજી બહાર નીકળતા હતા. એ વખતે તો ગાંધીજી હજી નહોતા થયા. વ્યાખ્યાન આપીને ગાંધીભાઈ બહાર નીકળતા હતા અને આ બંને શ્રોતા તરીકે એમની સાથે હતા. અને ગાંધીની જે દોડ હતી, ચાલતા નહોતા, દોડતા જ હતા,
એમની સાથે આ બંને દોડવું પડતું હતું ને એમને કહું કે અમે તમને એક પત્ર લખ્યો હતો, અમારે એના વિશે ચર્ચા કરવી છે. એટલે ગાંધીજીએ જવાબ આપ્યો કે હા, આ અંગે મને ભારતભરમાંથી બહુ બધા પત્રો મળ્યા છે, ગુજરાતમાંથી બહુ ઓછા પત્રો મળ્યા છે, અને એમાં એક પત્ર 2 જણની સહીવાળો હતો એ મારા ધ્યાનમાં છે. હું તમને મળવા બોલાવવાનો જ હતો. તમને સમય હોય તો આપણે અત્યારે વાત કરતા કરતા ચાલીએ. અને વાતો કરવાનું શરૂ થયું. એ લોકો ગાંધીજીની સાથે એમને ત્યાં ગયા. સાંજના 6 વાગ્યાથી શરૂ થયેલી વાત રાત્રે 10 વાગે પૂરી થઈ. ગાંધીજીએ પોતે જે મુદ્દાઓ મૂક્યા હતા એમને સમજાવ્યા કે આ શેને માટે મૂક્યું છે, આ શેને માટે કરવાનું છે, આનું કારણ શું છે, અને બધી દલીલો આ બંનેને ગળે ઉતરી ગઈ. અને 10 વાગે પાછા ફરતા મહાદેવ દેસાઈએ નરહરી પરીખને એક વાક્ય કહ્યું જે ઇતિહાસમાં નોંધાયું છે. નરહરી, મને તો આ માણસના ચરણોમાં બેસી જવાનું મન થાય છે. અને નરહરી પરીખે કહું કે મન તો મને પણ થાય છે, પણ હજી એનો સમય થયો નથી. વાણિયાના દીકરા હતા ને, વિચારે જેમ ગાંધીએ પણ રસ્તો લેવા માટે વિચાર કર્યો એમ નરહરી પરીખે પણ વિચાર તો કરવો પડે ને. એની પાછળના કારણો હતા. પિતા વકીલ હતા ત્યારે જે જાહોજ લાલી હતી એ જરા ઓછી થઈ ગઈ હતી. હવે નરહરીભાઈ વકીલ થયા એટલે માને એવું હતું કે દીકરો એ જાહોજ લાલી પાછી લાવશે. 11 જ વર્ષના હતા અને મણીબેન સાથે એમના લગ્ન થઈ ગયા હતા. પત્ની બહુ જ સારી મળેલી. જો ગાંધી યુગના કેટલા બધા લોકો એવા છે કે જેમનું નામ લઈએ તો એકનું નામ ન લેવાય. મહાદેવભાઈનું નામ લો એટલે દુર્ગાબેનનું નામ તમારે લેવું પડે. નરહરીભાઈનું નામ લો એટલે તમારે મણીબેનનું નામ પણ લેવું જ પડે. કિશોરલાલ મશુવાળાનું નામ લો એટલે ગોમતીબેનનું નામ લેવું પડે. આ બધા એટલા નસીબદાર કે એમની એવી પત્ની મળી કે જે એમની સાથે એમના કામમાં જોડાઈ, કોઈ પણ પ્રકારના વિરોધ કર્યા વિના. તો માં જાહોજ લાલી ઈચ્છતા હતા અને નરહરીભાઈને હજી ચકાસવાના હતા કે ગાંધી શું કરવા માગે છે. રોજ આશ્રમમાં જાય. એ દરમિયાન મહાદેવ દેસાઈએ લોર્ડ મોરલેના એક પુસ્તકનો અનુવાદ કર્યો અને એ અનુવાદ માટે પરવાનગી લેવાની હતી. એટલે એમણે લોર્ડ મોરલેને અંગ્રેજીમાં એક કાગળ લખ્યો. અને પછી થયું કે ભાઈ ગાંધીભાઈ વિલાયત જઈ આવ્યા છે એટલે વિલાયતમાં કેવી રીતે પત્ર લખાય એને ખબર હશે, તો આપણે આ પત્ર એમને બતાવીએ તો. એટલે પછી મહાદેવભાઈ અને નરહરીભાઈ પત્ર લઈને ગાંધીની પાસે ગયા. ગાંધીજી આખો પત્ર વાંચ્યો. પછી કે આટલી બધી ગુલામી કરવાની શું જરૂર છે? સીધો સાદો બિઝનેસ લેટર લખવાનો કે તમારા પુસ્તકનો મારે અનુવાદ કરવો છે, મને અનુવાદની પરવાનગી આપશો. આપની સેવામાં અને આપનો આજ્ઞાંકિત એવું લખવાની જરૂર શું છે? લાવો હું તમને લખાવું. 3 જ વાક્યમાં એ પત્ર પૂરો કરી દીધો. એક ગાળામાં મહાદેવભાઈને અંગ્રેજી બોલવાની બહુ ટેવ હતી. વાત શરીફાબેન કદાચ એ કરશે. ગાંધીજીએ હસતા હસતા એમને એક વાક્ય કહ્યું ને આ બંને જણને માતૃભાષાના ગૌરવની દીક્ષા આપી. ગાંધીજી મહાદેવભાઈને કે તમારા માં સાંભળે ને આટલું બધું અંગ્રેજી બોલતા તો બહુ રાજી થાય કે મારો છોકરો બહુ ભણેલો છે, સમજે કંઈ નહીં. દીક્ષા આપી પહેલી માતૃભાષા. તમે જેની સાથે વાત કરી રહ્યા છો એ તમારી ભાષાની જાણકાર વ્યક્તિ હોય તો અંગ્રેજી બોલવાની શું જરૂર છે? એ માતૃભાષાની દીક્ષા આગળ જતા રાષ્ટ્રભાષામાં પછી પરિણામ પામે છે. તો આ પત્રનું ગુજરાતી શરૂ થયું. મહાદેવભાઈએ લખ્યો. પછી એમના પિતાની બદલી થઈ અને મહાદેવભાઈ એ દરમિયાન બેંકમાં સર્વિસે લાગ્યા એટલે થોડોક સમય દક્ષિણ ભારતમાં ગયા. નરહરીભાઈ રોજ આશ્રમમાં જાય. એક દિવસ એમણે કહ્યું બાપુ કંઈ કામ હોય તો સૂચવો ને. એમને હું તો મને અનુવાદનું કામ સોંપશે કારણ કે જોવે છે કે હું અનુવાદ કરું છું. ગાંધીજી કે મારે કામ હતું જ, હું કોઈકને શોધતો તો આવો ચાલો કરવા લાગો. અંદર ગયા ત્યારે ખબર પડી ગઈ ઘઉં દળવા બેસો. સામે ઘંટીએ બેસાડ્યા. નરહરીભાઈએ 2 કલાક સુધી ઘઉં દળ્યા. ઘેર આવે ત્યારે આટણ પડી ગયા. શ્રમની દીક્ષા મળી. આપણા કામ માટે બીજું કોઈ શ્રમ કરે ન ચાલે. તમારું કામ તમારે જાતે કરવાનું છે. મણીબેનને શરૂઆતમાં બહુ જ કુતૂહલ થઈ ગયા. રોજ આશ્રમ જાય છે. સામાન્ય સ્ત્રીઓના મનમાં આશ્રમ એટલે તો બાવા સાધુ બનવાની જ વાત. તો કે આટલું બધું કમાતો મારો પતિ ધારો કે બાવો બની જશે તો એમને બહુ ગમતું નથી. નરહરીભાઈ એમને રોજ વાત કરે આવું છે આવું છે. એક દિવસ લઈ ગયા કે તું ચાલ આશ્રમમાં આવીને જો. મણીબેન જરાક તો ડવાઈ ગયા. શું જોયું એમણે? પુરુષો ઘંટી દળતા હતા, વાસણ ધોતા હતા, કપડાં ધોતા હતા, કચરો વાળતા હતા. જે ઘરમાં નોકરો કામ કરતા હોય એ ઘરના પુરુષો આવું કામ અહીંયા કરે. આઘાતની તો ઘટના હતી. પછી એમણે સ્વીકારી લીધું કે આ બધા ભણેલા લોકો આવું કરે છે. નથી એની પાછળ કોઈ સમજણ હશે
અને પછી મણીબેને કદી નરહરીભાઈને એવું ના કહ્યું કે તમે આશ્રમ ન જશો. 1917માં એક સાથે બે ઘટના બની. એક બાજુ 16ના અંતમાં નરહરીભાઈના માતાનું મૃત્યુ થયું, એટલે હવે પેલી ઘરની જવાબદારી કોઈ રોકશે એમાંથી એ મુક્ત થયા. અને બીજી બાજુ ગાંધીજી એ દરમિયાન ચંપારણ્ય ગયા, અને ચંપારણ્યથી એમણે મગનલાલ ગાંધીને એક પત્ર લખ્યો, અને એમાં લખ્યું કે આશ્રમનું કોઈ કામ હોય તો ભાઈ નરહરીને સોંપતા ખચકાશો નહીં, મેં એમને આપણા જ માણસ ગણેલા છે. મગનભાઈએ આ પત્ર નરહરીભાઈને બતાવ્યો, અને નરહરીભાઈને થયું કે હવે મારાથી બહાર રહેવાય નહીં. ગાંધી જો મને પોતાનો ગણતો હોય તો મારે આશ્રમમાં આવવું જ પડે, અને એમણે આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું. એ દરમિયાન કાકા સાહેબ કાલેલકર, પ્રોફેસર સાંકળચંદ શાહ અને નરહરીભાઈ ત્રણેય નક્કી કર્યું કે ગાંધીજી ચંપારણ્ય છે, આપણે અહીંયા શું કરી શકીએ? તો વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું કામ શિક્ષણ દ્વારા થઈ શકે. જો ગાંધીજીને માત્ર રાજકીય સ્વતંત્રતા નહોતી જોઈતી, પ્રજાને પણ તૈયાર કરવાની હતી, એટલે પાયો શિક્ષણથી નખાવો જોઈએ. તો કે આપણે રાષ્ટ્રીય શાળાની શરૂઆત કરીએ. 7મી મે 1917ના દિવસે ગૌતમ બુદ્ધની એટલે કે વૈશાખ સુદ પૂનમની જયંતિ હતી. એ દિવસે રાષ્ટ્રીય શાળાની શરૂઆત થઈ. આ 3 જણાએ શાળાની શરૂઆત કરી. નરહરીભાઈ રહેવા માટે આશ્રમમાં પણ આવ્યા, અને જે લોકો આશ્રમથી પરિચિત છે એમને ખબર છે, રસ્તો વચ્ચે એક બાજુ આશ્રમનો ભાગ, બીજી બાજુ બીજો ભાગ. તો બીજા ભાગમાં છાત્રાલય શરૂ થયું, અને ત્યાં આ બધા શિક્ષકો જે પરિવાર સાથે રહેતા હતા, એ કાકા સાહેબ કાલેલકર, નરહરી પરીખ, સાંકળચંદ શાહ, મહાદેવભાઈ દેસાઈ બધા જ ગાંધીવાદી પણ શુષ્ક નહોતા. હાસ્યની રમઝટ ઉડે એ લોકોના ઘરમાં. એવા વાતાવરણમાં એ લોકોએ ત્યાં રહેવાનું શરૂ કર્યું, ને ત્યાં ગાંધીજીએ ચંપારણ્યથી તેડું મોકલ્યું કે તમારી જરૂર છે, આવો. શાળા અહીંયા રહી, અને મહાદેવભાઈ, નરહરીભાઈ, દુર્ગાબેન, મણીબેન બધા ચંપારણ્ય પહોંચ્યા. આ બંને ભાઈઓનું કામ શું છે? તો ખેડૂતો જે જુબાની આપે છે એની સાથે જે સિતમ લતા એની વાત કરે છે એ એમણે લખવાની, નોંધવાની અને તૈયાર કરવાની. અને દુર્ગાબેન, મણીબેન એ લોકોએ રસોડું સંભાળવાનું. બપોરે ત્યાંની જે ગંદકીમાં રહેતી પ્રજા હતી એ લોકોને ચોખ્ખાઈ શીખવવાની અને શાળા ચલાવવાની. આ લોકોને હિન્દીનો ના આવડે, ને ત્યાં રહેતી પ્રજાને બિહારી સિવાય બીજી કોઈ ભાષા ન આવડે, અને છતાં ઈશારાથી ચાલે. દીકરીઓને ચોખ્ખી રાખતા શીખવાડે. સાંજ પડે, નવરા થાય એટલે કૂવા પાસે જે પાણી હોય ત્યાં જ નાય, ત્યાં જ વાસણ ઘસે, ત્યાં જ ગંદકી કરે. આ લોકોએ કૂવાઓ સાફ કરવાનું શરૂ કર્યું. થોડોક સમય ત્યાં રહ્યા હશે, ત્યાં અમદાવાદથી પાછું તેડવું આવ્યું કે ભાઈ રાષ્ટ્રીય શાળા તમારે વિના બંધ પડી જાય છે, પાછા આવો. અને એ લોકો અમદાવાદ પાછા આવ્યા. થોડોક સમય સ્કૂલની અંદર કામ કરવાનું થયું છે. ચંપારણના સત્યાગ્રહમાં ત્યાં આગળ જોડાયા. ત્યાં શું કામ કરવું છે એ ધીમે ધીમે નરહરીભાઈના મનમાં સ્પષ્ટ થવા માંડ્યું. એમને રાજકારણમાં રસ નથી, પણ ગાંધીજીએ જે રચનાત્મક પ્રવૃત્તિની વાત કરી છે, ખાસ કરીને ગ્રામોદ્યોગની વાત અને હરિજન સેવાની વાત, અંત્યજ તરીકે જેને ઓળખતા હતા એ લોકોને મુખ્ય પ્રવાહમાં મેળવવાની વાત, નરહરીભાઈના મનમાં એ વાત ધીમે ધીમે ઘર કરવા માંડી. એમને લાગ્યું કે આ જ કામ કરવું છે. એટલે ગાંધીજીએ જ્યારે હરિજન આશ્રમ શરૂ કરવાની વાત કરી ત્યારે નરહરીભાઈ અને મણીબેને એ આશ્રમની જવાબદારી સંભાળી. પણ થોડાક સમય પછી નરહરીભાઈને લાગ્યું કે કદાચ આ કામ હું નહીં કરી શકું, કારણ કે જે દીકરીઓ ભણવા માટે આવતી હતી તો એની વાસ્તવિકતા એમણે જોઈ કે અહીંયા જે છોકરીઓ ભણવા માટે આવે છે એ 4-5 વર્ષ રહે પછી એટલી બધી સુંવાળી થઈ જાય છે કે પાછી પોતાના સમાજમાં ભળી શકતી નથી, પાછી એ ત્યાં જઈને કામ કરતી નથી, કારણ કે અહીંયા 4-5 વર્ષે રહી છે. ત્રીજી વસ્તુ એ બની છે કે થોડી આળસુ બની ગઈ છે, કારણ કે અહીંયા આપણે ઘણું બધું આપ્યું છે, અને ત્યાં વણકર સમાજની સ્ત્રીઓ વણીને જે કમાઈ લે છે એ કમાણી પણ આ છોકરીઓ કરી શકતી નથી, કારણ કે એ લોકો ભણી છે એટલે એમને આ વણકરનું કામ કરવાનું ગમતું નથી કે બીજું કામ કરવાનું ગમતું નથી. એટલે ગાંધીજી એમને કહું કે એમને માટે છાત્રાલય શરૂ કરવા, એટલે નરહરીભાઈએ ગાંધીજીને કહું કે એમને માટે છાત્રાલય શરૂ કરવાને બદલે એમને માટેની શાળાઓ શરૂ કરવામાં આવે અને થોડી મોટી દીકરીઓને અહીંયા આગળ રાખવામાં આવે, આટલી નાની દીકરીઓને અહીંયા આગળ રાખવાની નહીં. અને એની સાથે આપણે ગાંધીજીને એ પણ કહ્યું કે મને છાત્રાલય ચલાવવા કરતાં પણ મને ગૌશાળા ચલાવવામાં અને ચર્મોદ્યોગમાં વધારે રસ છે, કારણ કે ગાંધીજીએ હરિજન આશ્રમની જવાબદારી સોંપી ત્યારે એમણે 2 શરત કરી હતી કે હરિજન આશ્રમ હોય તો ગૌશાળા હોવી જોઈએ અને ચર્મોદ્યોગ હોવો જોઈએ. મુએલા ઢોરના ચામડા ઉતારતા આપણે પણ શીખવાનું છે, એ માત્ર કોઈ એક જાતિનો ઇજારો ન હોવો જોઈએ. તો આ 2 કામમાં નરહરીભાઈને રસ પડ્યો હતો, અને આગળ જતા પછી એનો કેવો ઉપયોગ કર્યો એની પણ આપણે વાત કરવાના છીએ.
મહાદેવભાઈ સાથે નરહરીભાઈનું વિદ્યાપીઠમાં રહેવાનું શરૂ થયું. એ દરમિયાન વિદ્યાપીઠની સ્થાપના થઈ. કાકા સાહેબ કાલેલકર ત્યાં જોડાયા. સવારે કોકિલાબેને વાત કરી હતી એટલે જુગતરામ દવે નવજીવન છોડીને અહીંયા આગળ પણ આવ્યા. તો પેલી જે ચૌરી ચોરાવાળી ઘટના બની અને ગાંધીજીએ થોડાક સમય માટે થઈને પોતાની પ્રવૃત્તિ બંધ રાખવાનું નક્કી કર્યું ત્યારે કેટલાક લોકો પોતાના ક્ષેત્રમાં પાછા ગયા. પણ નરહરીભાઈને થયું કે હવે વકીલાત તો કરવી જ નથી તો શું કરવાનું? તો ગાંધીજીએ જે કહ્યું છે રચનાત્મક કામ આપણે શરૂ કરીએ. કોકિલાબેને સવારે જે ઉલ્લેખ કર્યો એ સરભોણ આશ્રમમાં એમણે કામ શરૂ કર્યું. શરૂઆતમાં તો શાળાથી એમણે શરૂ કર્યું. પછી એમણે જોયું કે સૌથી કફોડી સ્થિતિ હાળી લોકોની છે. આખો દિવસ એ લોકો શરીર તૂટી જાય એટલી મજૂરી કરે છે. રાત પડે એટલે બરોબર તાળી પીવે ને પછી ગાળા ગાળી ને ગમે તેવા ગીતો ને બધું ચાલે છે. તો કે આપણે એમને ભણાવીએ તો. એટલે જુગતરામભાઈએ પેલી જે ચાલણ ગાડી શરૂ કરી હતી એ ચાલણ ગાડીની મદદથી આ લોકોને ભણાવવાનું શરૂ કર્યું. થોડાક દિવસ તો સારું ચાલ્યું. પેલા છોકરાઓને પણ રસ પડવા માંડ્યો એટલે એમનું પીવાનું ઓછું થઈ ગયું, ગાળાગાળી કરવાનું ઓછું થઈ ગયું. અને કેટલાક જુવાનિયાઓ તો એવા નીકળ્યા કે ચાલણ ગાડી પોતાના ખમીસમાં રાખે અને ખેતરમાં કામ કરવા જાય ને વચ્ચે પેલો ખાવાનો ટાઈમ મળે ને ત્યારે ચોપડી લઈને વાંચવા બેસે. તો દણિયામાં આવો કોકિલાબેને જેને કહું એમના ખેડૂત માલિકો એ લોકોને આ ન ગમ્યું. એમને થયું કે આ લોકો ભણશે તો અમારી સામે થશે. એટલે એ લોકોએ ધમકી આપવા માંડી કે જો તમે ભણશો તો અમે તમને કામ નહીં કરવા દઉં. જે ખેડૂતો આશ્રમને ટેકો આપતા હતા, આશ્રમમાં સારી વાત સાંભળવા આવતા હતા, એ લોકોને લાગ્યું કે આ લોકો તો મારા દુશ્મન છે. એટલે એમણે પેલા છોકરાઓને ના પાડી કે તમારે ભણવા નહીં જવાનું. અને બીજા દિવસથી બધા જ છોકરાઓ આવીને ચોપડીઓ આપી ગયા કે અમે ભણવા નહીં આપીએ. નરહરીભાઈ હજી નવા જ આ બધામાં જોડાયેલા હતા. સમજાવવાનો પ્રયત્ન કર્યો, સમજ્યા નહીં. એટલે નરહરીભાઈએ ગાંધીજીના શસ્ત્રનો ઉપયોગ કર્યો. અપવાસ ઉપર ઉતર્યો. જ્યાં સુધી તમે હાળી છોકરાઓને ભણાવવા નહીં મોકલો ત્યાં સુધી હું ખાવાનું બંધ કરી દઈશ. ખેડૂતો માટે તો આઘાતની ઘટના હતી. આવી નાની વાત માટે કોઈ અપવાસ પર ઉતરતું હશે? પણ એ લોકો જો ભણશે તો અમારું કામ કોણ કરશે? એટલે એ લોકોએ ધ્યાન આપવાનું બંધ કર્યું. ઘણા બધાએ સમજાવ્યું. 7 દિવસ પછી સરદાર પટેલ આવ્યા. એમણે ખેડૂતોને ભેગા કર્યા, નરહરીભાઈને ભેગા કર્યા. ખ્યાલ આવી ગયો કે આ ગાડું બહુ લાંબુ આગળ વધવાનું નથી. ખેડૂતોએ સરદાર પટેલની શરમે કહ્યું કે ભલે છોકરાઓ ભણે પણ એમને કહેજો કે દિવસના એ ભણે નહીં, કામ કરવાના સમય કામ કરે ને રાત્રે ભણે. નરહરીભાઈના ઉપવાસ તોડ્યા પણ બીજા દિવસથી કોઈ છોકરા ભણવા માટે આવ્યા નહીં. નિશાળ ત્યાં લગભગ બંધ થઈ ગઈ, આપણે એવું કહીએ તો ચાલે. ગાંધીજી એ વખતે દક્ષિણમાં હતા, બીમાર હતા એટલે કે આરામ કરવા માટે ગયા. ત્યાં આખો આ પત્ર નરહરીભાઈએ લખ્યો. પછી ગાંધીજી એમને મળવા માટે બોલાવ્યા ત્યારે ગાંધીજીની એમની ચર્ચા થઈ. એટલે ત્યારે નરહરીભાઈને પણ લાગ્યું કે પોતે અપવાસ કરવામાં થોડી ઉતાવળ કરી છે. એટલે જુઓ, કોઈ માણસ પોતાની ભૂલ કેવી રીતે સ્વીકારી શકે છે એની આ વાત છે. એટલે એમણે ગાંધીજીને કહ્યું કે તો હું શું કરું? એ લોકોની માફી માંગી લો કે મેં તમારી સામે અપવાસ કર્યો તો એ મારી ભૂલ હતી. હવે હું આવી રીતે અપવાસ નહીં કરું પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ગાંધીજીએ ના પાડી. માફી માંગવાની જરૂર નથી. માફી એની મગાઈ જેને માફીની સમજણ પડતી. તમારે માફી નથી માંગવાની, તમારા પ્રયત્નો ચાલુ રાખો. પણ તમે ફરજિયાત એ લોકોને ભણાવવાનું નહીં કરો. તમે મનમાં ને મનમાં એ લોકોનું સારું ઈચ્છો, ક્યારેક ને ક્યારેક તો એ લોકો તમારી વાત સમજશે. તો બહુ એ ચાલ્યું નથી ત્યાં આગળ. પણ જુગતરામભાઈને પછી એવું થયું કે આ રાની પરજ લોકો માટે, હાળી લોકો ભલે નથી જોડાતા પણ આદિવાસી લોકો માટે આપણે કશું કરીએ. અને એમણે પછી બારડોલીમાં વિદ્યાલય શરૂ કર્યું. અહીંયાથી 15 વિદ્યાર્થીઓ લઈ ગયા. પછી ત્યાંથી થોડાક વિદ્યાર્થીઓ આવ્યા અને વિદ્યાલય શરૂ થયું. એ દરમિયાન સુરતની રાષ્ટ્રીય શાળા જરાક ધાંચમાં પડી એટલે નરહરીભાઈને ત્યાં બોલાવ્યા. અને શાળા ચાલતી હતી એ દરમિયાન એક બહુ જ મોટું કામ એમને સોંપવામાં આવ્યું અને જોડણી કોષનું. 7 કોષ તરીકે આપણે જે ઓળખીએ છીએ કોઈ એક વ્યક્તિ દ્વારા તૈયાર નથી થયું. ઘણી બધી વ્યક્તિઓ એમાં જોડાઈ છે. એમાં નરહરીભાઈનો પણ બહુ જ મોટો ફાળો છે. ખાસ કરીને એ વખતના જે સર્જકો હતા, મહારું, તહારું, અમારું એ પ્રકારના શબ્દ પ્રયોગ કરતા હતા. એને મારું, તારું, અમારું એ મનાવવા માટે થઈને નરહરીભાઈએ સૌથી વધારે પ્રયત્નો કર્યા હતા. નરસિંહરાવને મળવાનું, નાનાલાલને મળવાનું અને એ બધા પ્રયોગ નરહરીભાઈએ કર્યા હતા. 1.5 વર્ષના ગાળામાં એમણે એ કામ ત્યાં કર્યું અને પછી પાછા અમદાવાદ આવ્યા છે. વચ્ચે એક ગાળો એવો આવ્યો કે અમદાવાદ, વડોદરા અને ખેડામાં ખૂબ પૂર આવ્યો. આ પૂર વખતે સરદાર પટેલની સાથે નરહરીભાઈએ માતર તાલુકો સ્વીકાર્યો.
અને આ માતર તાલુકો સ્વીકાર્યો ત્યારે અંગ્રેજ કલેક્ટરની એની ટીમ હતી, એણે પણ કહ્યું કે આ પ્રકારની વ્યવસ્થા કદાચ અમારા લોકો પણ ન કરી શક્યા. પણ આ દરમિયાન જે 5 વર્ષ વિદ્યાપીઠ રહ્યા, આ વિદ્યાપીઠમાં એ વખતે જે ભણેલા વિદ્યાર્થીઓ હતા એ લોકો નરહરીભાઈને ખૂબ સારા શિક્ષક ગણતા. એમાંથી છગનલાલ જોશીએ એવું લખ્યું છે કે નરહરીભાઈ પાસેથી હું સ્વચ્છતા કઈ રીતે જાળવવી એ શીખ્યો, બાવા ઝાડા કેવી રીતે પાડવા એ શીખ્યો, કપડાં કેવી રીતે ધોવા ને વાસણ ધોઈને લૂછીને કેવી રીતે ગોઠવવા એ પણ હું એમની પાસેથી શીખ્યો. વિદ્યાપીઠના મહામાત્ર એટલે કે રજિસ્ટ્રાર હતા, પણ રોજ સવારે નરહરીભાઈ વિદ્યાર્થીઓની સાથે નદી પર કે કૂવા પર જાય, પોતાના તો કપડાં ધોવે પણ પત્નીના કપડાં પણ ધોવે ને બાળકોના કપડાં પણ ધોવે, કોઈ મજાક કરે એની ચિંતા કર્યા વિના. રજિસ્ટ્રાર હતા પણ એમને ઘેર એક પણ નોકર નહોતો, કારણ કે ગાંધીએ પોતાનું કામ જાતે કરતા શીખવ્યું હતું. 27 બારડોલી સત્યાગ્રહ શરૂ થયો અને એ વખતે નરહરીભાઈ અને મહાદેવભાઈ ત્યાં આગળ જોડાયા. આપણે સત્યાગ્રહની વાતમાં નથી જતા, પણ સત્યાગ્રહનું જ્યારે સમાધાન થયું ત્યારે ખેડૂતોની જે સ્થિતિ હતી એની આર્થિક મોજણી કરવાની હતી અને એ માટેનું જે ટેબલ તૈયાર કરવાનું હતું, કોષ્ટક તૈયાર કરવાનું હતું, એ કામ નરહરી પરીખે કર્યું હતું. એટલે બ્રોમફિલ્ડ કમિટી એની પાસે જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે આટલું વ્યવસ્થિત કામ મેં જોયું નથી, એને માટે એણે પરીખ યુનિટ એ નામ વાપર્યું, જેનો ઉપયોગ પછી જ્યારે પણ ખેડૂતોને વળતર આપવાનું હતું ત્યારે કર્યો. નરહરીભાઈનું અહિંસક રૂપ અને છતાં અણનમ યોદ્ધાનું રૂપ જોવા મળતું હોય એ દાંડીકૂચ પછી જે ધરાસણા સત્યાગ્રહ થયો ત્યાં. દાંડીકૂચમાં આપણને બધાને ખબર છે ગાંધીજીએ મીઠા માટેનો સત્યાગ્રહ કર્યો, પણ એમની ધરપકડ ન થઈ એટલે ગાંધીજીએ શું ને બીજા બધાની ધરપકડ થાય. ગાંધીજીએ નક્કી કર્યું કે હવે હું ધરાસણા જવાનો છું, જ્યાં સરકારી મીઠાના અગર છે, અગર લૂંટવાનો છું. ગાંધીજીએ વિધાનો કર્યા હતા, પાણી દરિયાનું છે કુદરતી સંપત્તિ, એને મીઠામાં રૂપાંતરિત કરે છે સૂર્ય, એ કુદરતી સંપત્તિ. જે જમીન પર થાય છે એ મારા દેશની ધરતી છે, એ પણ કુદરતી સંપત્તિ છે અને એની ઉપર આ દેશના નિવાસી તરીકે મારો અધિકાર છે. હું એ મીઠું લૂંટવાનો છું, જોઉં છું મને કોણ રોકે. અને આખી જ વ્યવસ્થિત રીતે એની ગોઠવણી થઈ. રોજ એક એક ટુકડી જાય અને એ ટુકડીની ધરપકડ થાય અથવા એની પર હુમલા થાય. ગાંધીજીની ધરપકડ થયા પછી તૈયબજી, અબ્બાસ તૈયબજી એ એના નેતા તરીકે આવ્યા, એમને પણ મારવામાં આવ્યા, લઈ જવામાં આવ્યા. નરહરીભાઈનો વારો આવ્યો તો આગલે દિવસે એમણે એક જાહેરનામું બહાર પાડ્યું કે જે કોઈની ઈચ્છા થાય એ મીઠાની લૂંટમાં આવી શકે છે, પણ હિંસક હુમલાનો અહિંસાથી સામનો કરવાની તૈયારી હોય, માર ખાવાની તૈયારી હોય એ જ અહીંયા આવે. અબ્બાસ તૈયબજી તો ઘાયલ થયેલા આ સત્યાગ્રહીઓને રાત્રે મળવા જતા ને ત્યારે કહેતા કે જે કોઈ નવા જોડાવાના હોય પોતાના ખિસ્સામાં પોતાનું નામ સરનામું લખી રાખજો. કાલે તમને પોલીસ એટલું બધું મારવાની છે કે તમારા મોઢા કોઈ ઓળખી નહીં શકે. ખિસ્સામાં નામ સરનામું હશે તો ખબર પડશે કે તમે કોણ છો. અહિંસક પ્રતિકાર અને સામેથી અંગ્રેજ સરકારના ગુજરાતી કે ભારતીય સૈનિકોએ કરેલા હિંસક હુમલાઓ, આનો સામનો જે કરી શકે એ જ આમાં જોડાય. અને નરહરીભાઈનો વારો આવ્યો, એ આગળ વધ્યા, સામેથી અટકાવવામાં આવ્યા, એ અટક્યા નહીં, આગળ વધતા રહ્યા અને સીધો દંડો એમના માથામાં પડ્યો, માથું ફૂટી ગયું અને પેલું બાજુમાં પાણીની ખાઈ હતી, એ ખાઈની અંદર નરહરીભાઈ પડ્યા. કોઈને ખબર પણ ન પડી કે ક્યાં પડ્યા છે, કારણ કે અડધું પાણી ભરેલું હતું. બીજા બધાને પકડ્યા ત્યારે કોઈકનું ધ્યાન ગયું કે નરહરીભાઈ તો મીઠાના પાણીમાં પડ્યા છે. એમને કાઢવામાં આવ્યા, બેભાન હતા, ડૉક્ટર બોલાવવામાં આવ્યા, માથામાં ટાંકા લેવાયા, ધરપકડ થઈ, નાસિક જેલમાં મોકલવામાં આવ્યા. એ વખતે પત્ની મણિબેન શું કરતા હતા? અમદાવાદમાં હતા. મીઠાના સત્યાગ્રહમાં ગાંધીજીએ કોઈ બહેનોને નહોતી લીધી. એમણે કહ્યું હતું કે બહેનો આગળ હોય તો પોલીસ એવું કહેશે કે સ્ત્રીઓને આડા રાખીને આ લોકો જો સત્યાગ્રહ કરવાની કહે છે. એટલે બહેનો કોઈ નહીં, તો બહેનોને કામ સોંપ્યું. શું કરવાનું છે? દારૂના પીછા પર પિકેટિંગ કરો, વિદેશી કપડાં ન પહેરે માટે લોકોને સમજાવો. તો સાબરમતીમાં રામનગર કરીને એક વિસ્તાર જ્યાં મોટે ભાગે રેલવેના કર્મચારીઓ રહે, કોઈ પારસી, કોઈ ખ્રિસ્તી, અને એ બધા રોજ સાંજે એક જગ્યાએ પીછામાં દારૂ પીવા જાય. મણિબેને ત્યાં આગળ પિકેટિંગ કરવા જવાનું નક્કી કર્યું. ગયા એટલે પેલો પીછાવાળો તો, બેન તમે તો મારા બેન છો, તમે ના પડો હું બંધ કરી દઉં. આ બારણું નહીં ખુલે. બારણું બંધ થઈ ગયું. મણિબેન તો બહુ જ રાજી થયા કે આટલી વાતમાં બંધ થઈ ગયું.
તો બીજે ત્રીજે દિવસે ખબર પડી કે બારણું તો બંધ છે, પાછળનું બારણું ખુલ્લું છે. પાછલા બારણેથી બધું જ ચાલે છે. એટલે મણીબેન 2-3 જુવાનિયાઓ લઈને પાછળ પહોંચ્યા કે હું અહીંયા બેસીશ, જોઉં છું કોણ આવે છે. જુવાનિયાઓ બેસે પણ સાંજ પડે એટલે એ લોકો તો ઘેર જતા રહે. મણીબેન કે હું ઘેર જઈશ તો અહીંયા ફરી દારૂ વેચાશે. તો દારૂ પીવા ન મળે એટલે અકળાયા હોય એવા લોકો ગાળાગાળી કરે, મારામારી કરે. અને મણીબેન આખી રાત ત્યાં બેસે, બાજુમાં કોઈ વિધવા બહેન રહેતા હતા એને ત્યાં સુવા જાય, પાછા બેસે. 6-7ને દિવસે કોઈ આવીને કહું તમને ખબર પડી તમારો ધણી તો મરી ગયો ધરાસણાના સત્યાગ્રહમાં. મણીબેન ખસ્યા નહીં. એમને લાગ્યું કે ધારો કે એવું થવું હોય તો બાપુએ જવાબદારી આપી છે પિકેટિંગની, ખસાઈ નહીં. મન તો એટલું બધું ભારે થઈ ગયું છે. બંને બાળકોને વિદ્યાપીઠમાં મૂક્યા છે પણ પતિના સમાચાર ખબર નથી શું છે. કોઈને વિદ્યાપીઠમાંથી એટલે આશ્રમમાંથી બોલાવ્યા અને કહું કે ધરાસણા જાઓ ને તપાસ કરી આવો. ત્યાંથી સમાચાર આવ્યા કે ના, ઘાયલ થયા છે, નાસિક જેલમાં લઈ ગયા છે પણ સજા સમા છે. અને ત્યારે દુર્ગાબેનને બેટીને મણીબેન પહેલી વાર રડ્યા. એટલા દિવસ સુધી મનમાં બધું ભરી રાખેલું પણ પતિએ જે રીતે કેળવ્યા હતા એને કારણે પિકેટિંગની જગ્યા છોડી નહીં. અને પછી એ 2 બાળકોને લઈને આ બાઈ અમદાવાદથી આગળ કદી નહોતી ગઈ, જાતે નાસિક જેલમાં ગઈ અને એમને મળીને આવી. તો જુઓ, મેં કહું કે માત્ર પુરુષની એકની વાત નહીં, એની પત્નીની પણ વાત આવશે. કારણ કે એના ટેકાને કારણે આ લોકો ત્યાં સુધી પહોંચી શક્યા છે. નરહરીબાઈનું કામ તો પછી નાસિક જેલમાંથી પાછા આવ્યા અને વિદ્યાપીઠમાં કામ ચાલુ છે. પ્રાંતિક સમિતિની ચૂંટણી હતી, સરદાર પટેલે બહુ જ આગ્રહ કર્યો એટલે નરહરીબાઈ ઊભા રહ્યા, સૌથી વધારે મતથી જીત્યા. પણ જીતીને એમણે સરકારને કહી દીધું કે મને આ રાજનીતિનું કામ નહીં ફાવે, મને રચનાત્મક કામમાં જ રસ છે, એટલે મને તમે આમાંથી બાકાત રાખો. અને સરદાર પટેલ સમજી ગયા, એમને નરહરીબાઈને મુક્ત કરી દીધા. 1937માં હરિપુરા કોંગ્રેસ ભરાવાની હતી, આજે સવારે જેનો ઉલ્લેખ થયો છે. એમાં મારે નરહરીબાઈના પ્રદાનની ખાસ વાત કરવી છે એટલે હું એક કોંગ્રેસની વાત કરું છું. ગાંધીજીએ કહ્યું કે હરિપુરામાં કોંગ્રેસ ભરાતી હોય તો સ્વદેશી વસ્તુઓ તો વપરાશે, બરોબર છે, પણ આસપાસ થતી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો. ચોખા તો હાથછડના વાપરવાના, દૂધ તો ગાયનું, ઘી તો ગાયનું, માખણ તો ગાયનું, લોટ પણ ઘંટીએ દળેલો વાપરવાનો, શણગાર જે કરો એ બધા પણ આસપાસની બધી વસ્તુઓ એના જ કરવાના. 6 મહિના પહેલા આ વાત થઈ ગઈ. નરહરીભાઈને દૂધ, દહીં, ઘીની જવાબદારી સોંપાઈ, બધાને સોંપી દેવાયું. રવિશંકર મહારાજને એ લોકો રસોડામાં હતા, જુગતરામભાઈ કોકિલાબેને કહ્યું એવી રીતે સ્વચ્છતાનું સંભાળતા હતા. આમને ભાગે દૂધ, દહીં, ઘીનું આવ્યું હતું. ગૌશાળાનો અનુભવ હતો, ચર્મોદ્યોગનો અનુભવ હતો. એટલે નરહરીભાઈએ રસ્તો બતાવ્યો. જો ગાંધીની સાથે રોકાઈને આ લોકો કેવા સર્જનાત્મક થતા ગયા હતા. એમણે કહ્યું કે આપણે દૂધ, દહીં, ઘી, માખણ જોઈતું હોય તો આપણે પહેલા 4 મહિના પહેલા 500 ગાય ખરીદીએ ઉત્તમ નસલની, અને આ પૂરું થાય પછી ગાય આપણે બધી ખેડૂતોને વેચી દઈશું, ખર્ચો બધો એમાંથી નીકળી જશે. 4 મહિના પહેલા 500 ગાય લેવામાં આવી. રોજે રોજ એનું દૂધ નીકળે એટલે દૂધમાંથી પહેલા તો માખણ કાઢી લેવાનું, મલાઈ કાઢી લેવાની, અને એ મલાઈનું ઘી બનાવીને ડબ્બા ભરવાના. બાકીના દૂધનું શું, આપણે જેને કે ફેટ નીકળી ગયેલું અત્યારે જે તાજા દૂધ આવે છે, તો એ દૂધમાં ખાંડ નાખીને ઉકાળવાનું, કન્ડેન્સ્ડ મિલ્ક તૈયાર કરવાનું ને એના સીલ ડબ્બા કરવાના. આ દૂધના ડબ્બાના દૂધનો ઉપયોગ જ્યારે અધિવેશન શરૂ થાય ત્યારે કરવાનો. અધિવેશનના દિવસોમાં સવાર, બપોર, સાંજ 2 લાખ લોકો ત્યાં જમતા હતા. ગણતરી કરો, 2 લાખ લોકો. 1937માં જ્યારે કોઈ કોલ્ડ સ્ટોરેજની સુવિધા નહોતી, કોઈ મોટા મોટા રસોડા નહોતા કે જ્યાં ઓટોમેટિક રોટલીનો લોટ બંધાતો હોય ને બધું થતું હોય, ગામની જ બધી સ્ત્રીઓ અને બધા જ સ્વયંસેવકો, જુગતરામભાઈની સાથે કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા સંડાસને બધું સાફ કરવા માટે કહીને. એવી જ રીતે આ બધા સ્વયંસેવકોએ સંભાળ્યું ને પંડિત નહેરુએ, સુભાષચંદ્ર બોઝ એ વખતે ત્યાં પ્રમુખ બન્યા. પંડિત નહેરુએ એમને ચાર્જ સોંપ્યો અને પંડિત નહેરુએ કહ્યું કે આ અધિવેશનની સફળતાનું શ્રેય પૂરેપૂરું તમારી ટીમની મહેનતને જાય છે. એ વિના આવું અધિવેશન કદી શક્ય ન બને. કોઈ ગંદકી નહીં, કોઈ જ કચરો નહીં, ક્યાંય ભીડ નહીં, જુદા જુદા રસોડામાં એક જ સરખું બધાને જમવાનું મળે. આ વ્યવસ્થા ત્યારે થઈ શકી એ બધી ગાંધી સેના હતી. જે ગાંધી જમાત શબ્દ વાપર્યો એ આ કેળવાયેલા લોકો હતા કે જેમણે આ કર્યું. અને આ જે કેળવણી હતી એમને જ્યારે પણ રાહતનું કામ કરવાનું આવ્યું ત્યારે બહુ જ કામ લાગ્યું છે. 42ની ચળવળમાં પણ બધા જ
જોડાયા છે. અને 42ની ચળવળ ક્વિટ ઇન્ડિયા વખતે તો ગાંધીજીએ કહી દીધું કે દરેક પોતપોતાના નેતા તમારી બુદ્ધિ જે કહે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો કેટલાક ગાંધીવાદીઓને એવું લાગ્યું કે આપણી બુદ્ધિ કહે પ્રમાણે કરવાનું હોય તો ભાંગફોડ કરવાની પણ આપણને છૂટ છે. આપણે નારાયણ દેસાઈ અને નરહરીભાઈના દીકરા મોહનભાઈ એ બંને પણ એવું માનતા હતા કે અહિંસક રીતે તો ભાંગફોડ કરી શકાય. ઘણા બધા એવું માનતા હતા. પણ નરહરીભાઈએ જાહેરમાં પત્ર લખ્યો કે ભાંગફોડ એ અહિંસા વિરોધી કૃત્ય છે. ગાંધીજી કદી આ વાતનું સમર્થન કરે નહીં. આવો પત્ર એમણે લખ્યો એટલે પેલી અંગ્રેજ સરકારને તો એવું થયું કે આ માણસ તો આપણા તરફેણમાં વિધાન આપી રહ્યો છે. એટલે તરત જ નરહરીભાઈને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા કે આપણી તરફેણમાં એ તો વિધાન આપી રહ્યા છે ને. પણ થોડા દિવસ પછી એમના જે રીતે નિવેદનો આપવા માંડ્યા છે ફરી પછી નરહરીભાઈ છે એમની ધરપકડ થઈ, જેલમાં ગયા, બધા છૂટ્યા. પણ ધરાસણામાં સત્યાગ્રહમાં જે વાગ્યું હતું, આ જેલમાં જવાનું થયું એ વખતે નાસિક જેલની અંદર જ્યારે હતા ત્યારે એમણે કેટલાક કેદીઓની તરફેણમાં અવાજ ઉઠાવ્યો હતો. એને કારણે એમને એકાંત કોટડીની સજા થઈ હતી. એમને ઊંઘ કંતાવતા હતા અને જે રીતે એમની પર શરીર શ્રમને બધું કરવામાં આવતું હતું એને કારણે એમનું શરીર ધીમે ધીમે તૂટવા માંડ્યું હતું. કાયમ કોલેજના વિદ્યાર્થીઓને કહેતા કે મારા જેવા મજબૂત થાવ. કેવી રીતે મજબૂત થવાય? ખૂબ હસો અને ખૂબ શ્રમ કરો, કોઈ પણ વાતને હસી નાખો અને મહેનત કરો એટલે મજબૂત રહેશો. પણ એ મજબૂત શરીર ધરાસણામાં જે માથું ફાટ્યું એને કારણે અને પછી નાસિક જેલમાં ને એમાં જે કામ કરવું પડ્યું એને કારણે તૂટવા માંડ્યું. એટલે 45માં એમને પેરેલિસિસ એટલે કે લકવાનો હુમલો આવ્યો. અને એ હુમલો આવ્યો એને કારણે થોડોક વખત બારડોલી, થોડોક વખત મુંબઈ, થોડોક વખત વેડશી, એવી રીતે બધે રહ્યા. અને પછી સરદાર પટેલે એમને કહ્યું કે બારડોલીમાં મેં મારા માટે એક સરસ નાની બંગલી બનાવી છે, તો હું તો ત્યાં રહેવા નથી જઈ શકતો, તમે ત્યાં જાઓ. થોડો વખત ઉરલી કંચન પણ જઈ આવ્યા હતા, થોડો વાર તિથલ પણ જઈ આવ્યા. પણ છેલ્લે સરદાર પટેલની બંગલી પાસે રહ્યા. કોઈ માલિશ કરવા માટે આવે એને કારણે એમને થોડું સારું થયું. પહેલો પત્ર એમણે ગાંધીજીને પોતાના અક્ષરથી લખ્યો. એટલે ગાંધીજી બહુ જ રાજી થયા કે તમારા અક્ષર જોઈને હું બહુ રાજી થવાનો છું. પછી નરહરીભાઈ ફરી પાછા આશ્રમમાં આવ્યા, વિદ્યાપીઠમાં આવ્યા. બીજો પત્ર લખ્યો. 28મી જાન્યુઆરીએ ગાંધીજીને પત્ર મળ્યો. ગાંધીજીએ તરત જ એમને જવાબ લખ્યો. અને 30મી જાન્યુઆરી 1948માં નરહરીભાઈને એક પત્ર મળ્યો. એ સાથે સમાચાર આવ્યા કે ગાંધીજીની હત્યા થઈ છે. નરહરીભાઈ માંડ ઊભા થયા હતા. એમના સમાચાર કોણ આપ્યા? કારણ કે ઘરનાને અને બધાને ડર લાગ્યો કે કદાચ આ સમાચાર નરહરીભાઈ નહીં સહી શકે. પણ ધીમે ધીમે એમને કહું કે પહેલાં જો ને એમની પર બોમથી પ્રયત્ન થયો હતો, આ થયું હતું, આજે પણ ગોળી વાગીને એમની હત્યા થઈ છે. નરહરીભાઈ કશું બોલ્યા નહીં. થોડી વાર તો એમનેમ જ પથારીમાં બેસી રહ્યા અને પછી ઓશિકા પર ઢળી પડ્યા. આ લોકો લખે છે કે નાના બાળકની જેમ રડ્યા. એટલું બધું રડ્યા, એટલું બધું રડ્યા. એક રીતે રાહત થઈ કે રડી લીધું એમને. પછી બહુ જ ઉદાસ રહ્યા. 12મે દિવસે શાંતિકુમાર મોરારજી ગાંધીજીના અસ્થિકુંભ લઈને આવ્યા. સાબરમતીમાં એ પધરાવાના. કોને હાથે પધરાવવાના? તો સૌથી જૂના સાથીદાર નરહરીભાઈ. કેટલા જૂના સાથીદાર કે જ્યારે 42માં મહાદેવભાઈનું અવસાન થયું, ગાંધીજીના અંગત મંત્રી હતા. પછી તો ગાંધીજી જેલમાં હતા. 43માં જેલમાંથી બહાર આવ્યા ત્યારે ગાંધીજીએ નરહરીભાઈને પત્ર લખીને બોલાવ્યા કે હવે મહાદેવનું સ્થાન તમે સંભાળો. નરહરીભાઈ પહોંચ્યા પણ ખરા, પણ પ્યારેલાલ એક વર્ષથી એ કામ કરતા હતા અને નરહરીભાઈને લાગ્યું કે પ્યારેલાલ મારા આવવાને કારણે થોડાક દુઃખી થઈ ગયા છે, હું એમનું સ્થાન લઈ લઈશ એવો એમને ભય લાગ્યો છે. એટલે એમણે ગાંધીજીને ના પાડી કે કોઈને દુઃખી કરીને આ જગ્યાએ હું નહીં આવું, તમે પ્યારેલાલને જ રાખો, હું પાછો જઈશ. તો સૌથી જૂના માણસ તરીકે ગાંધીને જેના પર વિશ્વાસ હતો એ માણસ સિવાય બીજું કોણ એમનો અસ્થિકુંભ પધરાવી શકે? એમને કહેવું કે કેમ એ પણ વિચાર આવતો હતો. તો એમને કહેવામાં આવ્યું અને નરહરીભાઈ એરપોર્ટ પર ગયા, અસ્થિકુંભ લીધો અને દુધેશ્વરના ઓવારે એમણે એ પધરાવ્યો. પછી અમદાવાદથી એમનું મન ઉઠી બારડોલી રહ્યા 2 વર્ષ. ફરી પાછો એમને હુમલો આવ્યો, થોડીક સારવાર થઈ, પણ એમણે પછી કામ શરૂ કર્યું લખવાનું. આટલા વર્ષો સુધી કશું લખ્યું નહોતું એમણે. મહાદેવભાઈની સાથે એમણે લખવાનું શરૂ કરેલું, પેલા અનુવાદ કરવાનું, પણ હવે એમણે કામ કર્યું લખવા માટે. મહાદેવભાઈનું પૂર્વચરિત્ર લખ્યું, કિશોરલાલ મશરૂવાળાનું જીવન ચરિત્ર લખ્યું, શ્રેયાર્થીની સાધના નામે. મણિબેને એમને વિનંતી કરી
કે બાપુજીની એટલે કે સરદાર પટેલની એટલી બધી એટલા બધા પત્રો એટલા બધા દસ્તાવેજો મારી પાસે સચવાયા છે, હું બીજા કોઈના હાથમાં મૂકવા નથી માંગતી. એનો દુરુપયોગ પણ થઈ શકે, કોઈ પણ નાખી શકે, પણ હું તમને આપવા માંગુ છું કે તમે એનો જીવનચરિત્ર લખો. અને જે પેરેલિસિસમાંથી ઊભા થયેલા એ નરહરિભાઈએ 2 ભાગમાં એનું જીવનચરિત્ર લખ્યું. 1923ના વર્ષમાં જ્યારે ગાંધીજીએ પોતાની જાતને સત્યાગ્રહમાંથી બહાર ખેંચી લીધેલી, ત્યારે 1 વર્ષ સુધી એમણે રોજ ગીતા વિશે પ્રવચનો આપેલા. અને મહાદેવભાઈએ એની નોંધ લીધેલી, અને બીજા એક ભાઈ હતા એમણે પણ થોડીક નોંધ લીધેલી. નરહરિભાઈએ એનું પણ પુસ્તક કર્યું, ગાંધીજીની ગીતા સાથે. જેલમાં હતા અને દીકરી મનમાળા ધીમે ધીમે મોટી થઈ રહી હતી, તો દીકરીને કેટલું જ્ઞાન આપવું, ઉપદેશ કઈ રીતે આપવાનું, તો જેલમાંથી એમણે પત્રો લખ્યા. આપણને માત્ર પંડિત નહેરુના પત્રોની ખબર છે, પણ નરહરિભાઈના આ પત્રોની નથી ખબર. કન્યાને પત્રો એ નામથી એમણે પત્રો લખેલા, જેમાં દીકરી તરુણાવસ્થામાંથી પસાર થતી હોય, એના મનના, એના શરીરના એ બધા જે ફેરફારો થતા જતા હોય, જે જગતમાં એને જીવવાનું છે એની સાથે કંઈક સાયુજ્ય મેળવવાનું છે, આ બધા વિશે સલાહ આપતા એમણે પત્રો લખેલા. એ પછી કન્યાને પત્રો નામથી પુસ્તક રૂપે આવ્યા. ગાંધીજીની સાથે કામ કરેલું એટલે રચનાત્મક કામમાં એમને રસ હતો, રેટિયામાં એમને રસ હતો, ગ્રામોદ્યોગમાં રસ હતો, ચર્મોદ્યોગમાં એમને રસ હતો. આજે પણ બારડોલીનો ચર્મોદ્યોગ, હાથથી બનાવતા ચામડાનો ઉદ્યોગ સૌથી સારો બારડોલીનો ગણાય છે. એના પાયામાં ક્યાંક ને ક્યાંક નરહરિભાઈ છે. એટલે યંત્રોની મર્યાદા એમને ખબર હતી, એટલે એમણે યંત્રોની મર્યાદા નામનું એક પુસ્તક લખ્યું. સૌથી મોટું કામ એમણે કર્યું, મહાદેવભાઈની ડાયરીના 6 ભાગને સંપાદિત કરવાનું. બધું નથી કરી શક્યા, પણ 6 ભાગ એમણે સંપાદિત કર્યા છે. મને લાગે છે 1932 પછીની જે ડાયરી છે ને એના એમણે સંપાદન કરવાનું કામ કર્યું છે. 6 ભાગમાં એ સંપાદન કર્યું છે. એવી રીતે સામ્યવાદ અને સર્વોદય, સામ્યવાદ અને સમાજવાદ, એ બંને વચ્ચેની ચર્ચા કરતો એક પુસ્તક પણ એમણે કર્યું છે. તો જુઓ, જો એ ગાંધીજી સાથે ન જોડાયા હોત તો બહુ ઉત્તમ બેરિસ્ટર બન્યા હોત, એ ગાંધીજી સાથે ન જોડાયા હોત તો કદાચ બહુ સારા લેખક બન્યા હોત. પણ આ બધા જ એવા લોકો હતા કે ચારે બાજુ જ્યારે અંધારું હતું ને ત્યારે એમણે દીવો બનીને એ અંધારાને દૂર કરવાનું કામ કર્યું, પોતાની જાતને ઓગાળીને. પોતાના અંગત વિકાસને બદલે સમાજનો વિકાસ થઈ શકે. હરિજન આશ્રમની જ્યારે શરૂઆત થઈ ત્યારે નરહરિભાઈએ એક મિત્રને પત્રની અંદર લખ્યું હતું કે હું કંઈ હરિજનની સેવા કરવા માટે આ કામ નથી કરી રહ્યો, પણ મારા પૂર્વજોએ એમના પૂર્વજોને હજારો વર્ષથી જે અન્યાય કર્યો છે એ અન્યાયનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું, અને એમના મનમાં જે લઘુતા ગ્રંથિ છે એ લઘુતા ગ્રંથિ તોડીને એમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનો મારો આ પ્રયત્ન છે. તો ક્યાંય પોતે કશું કરી રહ્યા છે, એમાં પોતે બહુ મોટું કામ કરી રહ્યા છે એવો ભાવ કદી આ લોકોના મનમાં આવ્યો નથી. અને આ બધું અજવાળું એ લોકોની અંદર ક્યાંક પડ્યું હતું તો પેલા ગાંધીના દીવાએ એ અજવાળાને વધારે પ્રગટાવવાનું કામ કર્યું. મને લાગે છે કે નરહરિભાઈની આટલી વાત મારે કરવી છે. તમે પ્રશ્નો પૂછો તો એમાંથી વધારે વાત બહાર આવશે. અને પ્રશ્ન ધારો કે ન પૂછવા હોય તો એમના દીકરી વનમાળાબેન, એમણે નરહરિભાઈ નામથી એક પુસ્તક લખ્યું છે, એ વાંચવું. અથવા નારાયણ દેસાઈએ મને સાંભળે રે એ નામથી કેટલાક સ્મરણ ચિત્રો લખ્યા છે, એમાં નરહરિભાઈનું ચરિત્ર વાંચવું. અથવા સુરુચિનું કઈ, હા, એ વાત પણ થવી જોઈએ. એમના દીકરા હતા મોહનભાઈ, મોહન પરીખ. કાકા સાહેબ કાલેલકર સાથે પણ આ વાત થતી હતી. એ મોહનને ભણવા માટે મૂકે તેને ભણવામાં જરાય રસ ન પડે. શું કરે, સુથાર કામ કરતો હોય ત્યાં જઈને ઊભા જોયા કરે, કઈ રીતે છોલે છે, કઈ રીતે શું કરે છે. કોઈ લોખંડનું કામ કરતું હોય એમાં એને રસ પડે. એટલે કાકા સાહેબ કાલેલકરને એમણે કહું જ્યારે નરહરિભાઈએ, ત્યારે એમણે કહ્યું કે 10 વર્ષ સુધી એને નિશાળમાં નહીં મોકલો, એને તું ભણવા દે, એને જોવા દે ને એને જે કરવું એ કરવા દે. આ મોહનભાઈએ ઔપચારિક શિક્ષણ ન લીધું, પણ એમણે બારડોલીમાં પછી એમણે અને નારાયણભાઈએ બંને બારડોલીમાં સ્થિત થવાનું વિચાર્યું. અને પછી નારાયણભાઈ છે શિક્ષણ તરફ ગયા અને મોહનભાઈ છે એ હસ્ત ઉદ્યોગ તરફ વળ્યા. સુરુચિ એમણે શરૂ કર્યું. એ સુરુચિની અંદર જે મારા જેવા લખવાના શોખીન હોય એ લોકોને સરસ કાગળમાં કશું છે સુરુચિના ખબર હોય, પણ એવું નહોતું. ખેડૂતો વાપરી શકે એ પ્રકારના હાથે બનાવેલા, હાથે વાપરી શકાય એવા કૃષિ ઉપયોગી એટલા બધા સાધનો ત્યાં તૈયાર કરવામાં આવ્યા છે. કદાચ લોકોને નામ પણ નથી ખબર કે આ સુરુચિમાં બન્યા છે.
એમણે ક્યાંય પોતાનું નામ આગળ આવે એ પ્રયત્ન ન કર્યા, પણ કૃષિ ઉદ્યોગને અને એવી નાની નાની ગૃહ ઉદ્યોગોને ઉપયોગી થાય એ પ્રકારની કેટલી બધી વસ્તુઓ સુરુચિમાં તૈયાર કરવામાં આવતી. દુર્ભાગ્યે હવે ઇતિહાસ, કદાચ આપણે ટેકનોલોજીથી એટલા બધા અંજાઈ ગયા છીએ ને કે આપણને આ અંગ્રેજોએ તો પોતાના સ્વાર્થ માટે થઈને હાથ બનાવટને નષ્ટ કરી દીધી. છપાય. હા, એટલે હવે મુદ્રણ યંત્ર પણ ત્યાં આગળ ચાલુ, એનું પ્રેસ બહુ સારું ચાલુ. સ્વામી આનંદ ક્યારેય કોઈને પુસ્તક છાપવા દેવા તૈયાર નહોતા. સ્વામી આનંદ આપણા બહુ જ પ્રખર ગદ્ય લેખક. છેલ્લે એમણે છૂટ આપી ત્યારે માત્ર સુરુચિ માટે, અને સુરુચિને એમણે જે પત્રો લખેલા એ વાંચવા જેવા છે. આટલા ફરમામાં એક લીટીમાં આટલા જ શબ્દ આવવા જોઈએ, હાંસિયામાં આટલી જગ્યા, ઉપર આટલી જગ્યા, નીચે આટલી જગ્યા, વાક્ય ક્યાં પૂરું થવું જોઈએ, વાક્ય તૂટવું ન જોઈએ, એટલી બધી સૂચનાઓ તમે સ્વામી આનંદની વાંચો ત્યારે ખબર પડે કે એમની અપેક્ષા કેવી હતી ને અપેક્ષાને સુરુચિ મુદ્રણાલય કઈ રીતે પૂરી કરતું હતું. અને તમે સુરુચિના મુદ્રણો જુઓ તો તમને ખબર પડે કે નમૂનેદાર કોને કહેવાય. તો એક બાજુથી ઉદ્યોગો માટે કામ કર્યું, બીજી બાજુ મુદ્રણાલય માટે કામ કર્યું, અને ત્રીજી તરફથી ગાંધીની જે ઈચ્છા હતી કે દેશનું દરેક ગામડું સ્વતંત્ર યુનિટ બને, અને દરેક ગામડું સ્વતંત્ર યુનિટ બનશે એટલે દેશ આખે આખો આપોઆપ આબાદ બની જશે, એને એ લોકોએ મૂર્તિબંધ કરવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કર્યા. આપણે ટેકનોલોજીના જમાનામાં જીવીએ છીએ, વાપરીએ એનો કોઈ વાંધો નહીં, પણ સ્વદેશી એટલે માત્ર ફોન સ્વદેશી હોય એટલું નહીં ચાલે. બીજું બધું પણ આપણી આસપાસ બનતું હોય એનો આપણે ઉપયોગ કરીએ તો પણ ક્યાંક આપણે આ લોકોને આટલી કંઈ શ્રદ્ધાંજલિ આપીએ એવું કે. હવે તમારે માનવ અર્થશાસ્ત્ર, સોરી હોય પુસ્તક ભૂલી ગઈ, એ પુસ્તકની વાત કરવાની. હા, એક મુદ્દો રહી ગયો, સારું થયું મને યાદ કરાવ્યું. હા, એ કદાચ હું ભૂલત ને મને 1938માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મોટેભાગે બનારસમાં બનાવ્યું. અને એ વખતે સાહિત્ય પરિષદનું અધિવેશન એટલે માત્ર સાહિત્યના જ વિષય પર વાત નહોતી થતી. જુદા જુદા પત્રકારત્વ, વિજ્ઞાન, એવા જુદા જુદા બધા વિભાગ રહેતા હતા. અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે નરહરી પરીખ, અને આ નરહરીભાઈએ એ વખતે અર્થશાસ્ત્ર વિશે જે વાત કરી હતી, એમણે એ જે અર્થશાસ્ત્રની વાત કરી એમના પુસ્તકીય અર્થશાસ્ત્રની વાત નહોતી કરી. એ ગુજરાત વિદ્યાપીઠના જે વિદ્યાર્થીઓ હતા એમની પાસે આર્થિક સર્વે કરાવતા. વિદ્યાર્થીઓને કહેતા કે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છો, માત્ર થિયરી ભણે નહીં ચાલે, ગામડામાં મોકલતા. એક ખેડૂતની આવક કેટલી છે, શેમાંથી એ આવક મેળવે છે, એ આવક ક્યાં ખર્ચાઈ રહી છે, અને પછી એ ખેડૂતને શું લાભ થઈ રહ્યો છે, એક કુંભારની કેટલી આવક છે, ક્યાંથી મેળવે છે, કેવી રીતે ખર્ચે છે, અને પછી એની પાસે શું બચે છે. આવી રીતે ગામડાઓનો આર્થિક સર્વે એમણે કરાવેલો, અને એને આધારે એક માણસ અથવા તો માનવ જાતિ માટે અર્થશાસ્ત્ર શું હોઈ શકે, તો કે અર્થશાસ્ત્ર માત્ર પૈસાનું શાસ્ત્ર નથી. અર્થશાસ્ત્રની અંદર ધર્મ અને નીતિ બંને જોડાયેલા છે. ધર્મ અને નીતિ વિનાનું અર્થશાસ્ત્ર હોઈ શકે જ નહીં. કોઈ પણ શ્રીમંત માણસ, કોઈ પણ ધનિક માણસ, જે ગાંધીજીએ કહી હતી એ જ વાત નરહરીભાઈએ પણ કહી કે ધનિક માણસ, શ્રીમંત માણસ કોઈ પણ કારખાનાનો માલિક એનો માલિક નથી, એનો ટ્રસ્ટી છે. એને ત્યાં કામ કરતું જે માનવ શ્રમ છે એ માનવ શ્રમ પણ એનો ભાગીદાર છે. પહેલી વખત ગુજરાતની અંદર કોઈ માણસે ગુજરાતીમાં આ પ્રકારની વાત કરી, અને પછી પાછલા વર્ષોમાં મેં કહું કે એમણે જ્યારે લખ્યું ત્યારે એમનું જે વ્યાખ્યાન હતું, એમણે આજે વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું હતું. ભાંગી ગયેલા અને ફરી ઊભા થયેલા કુટીર ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગો હતા, એ દેશના અર્થતંત્રને કઈ રીતે વિકસાવવામાં મદદરૂપ થઈ શકે છે, એ બધાની ચર્ચા કરતું એમણે આટલું સરસ મજાનું દળદાર પુસ્તક લખ્યું, જેને નામ આપ્યું માનવ અર્થશાસ્ત્ર. આની પહેલા આપણે ત્યાં અંગ્રેજીમાં આ પ્રકારનું એક પુસ્તક લખાયું હતું, આરસી દત્ત, રમેશચંદ્ર દત્ત. એમણે વીતી ગયેલા ભારતના અર્થતંત્રને કે ધ્યાનમાં રાખીને પુસ્તક લખ્યું હતું. નરહરીભાઈએ પોતાના સમકાલીન આર્થિક, સાંસ્કૃતિક ને સામાજિક ત્રણેય જીવનને કેન્દ્રમાં રાખીને આ પુસ્તક લખ્યું. આ પુસ્તકની વાત વિના નરહરીભાઈની વાત અધૂરી રહેવાય.
સોનલબેન ને ભદ્રાબેનની એ વાત સાચી છે. એ પુસ્તક પણ વાંચવું જોઈએ. એટલું રસાળ શૈલીમાં છે કે મારા જેવા ગુજરાતીના વિદ્યાર્થીને પણ એ વાંચવાની મજા આવી. મેં જ્યારે વાંચ્યું ત્યારે બહુ જ મજા આવી ગઈ. થોડું દરદાર છે પણ ગમશે વાંચવાનું. ગાંધી યુગને સમજવા માટે, આપણા સમયને સમજવા માટે તેમણે બહુ કામ કર્યું છે. પ્રશ્ન ન હોય તો આભાર. બરાબર મધ્યાહન, ખરા અર્થમાં મધ્યાહન જેવું છે. એક આખી નરહરિભાઈની આખી યાત્રા સુધી લઈ ગયા. એ કાળની પાર્ષદ ભૂમિકામાંથી થતા થતા એમના જીવનનો ઉછેર, મણિબેનનો સહયોગ અને એ સાથે સાથે જીવનનો એક આખો કાળ કે જેમાં એમણે સાહિત્ય સર્જન પણ કર્યું. એટલે ક્યારેક એમ લાગે કે તમે કેટલું બધું વાંચ્યું હશે એમ, કારણ કે અકંઠ આખું બોલતા જવું અને બધું આત્મસાત કરીને બોલવું, એટલે અમને બધાને સતત થાય. એમ બેઠા બેઠા અમે પણ વિચારીએ હજી ઘણું વાંચવાનું છે અને પુષ્કળ વાંચવાનું છે. એટલે ગત વખતે પણ આપણને યાદ છે દક્ષિણ આફ્રિકાનો આખો સત્યાગ્રહનું બેન આખી પહેલેથી છેલ્લે સુધી સાલવારી પ્રમાણે બેન આખી વાત કરે. એટલે અમને એમ થાય કે બેને ઇતિહાસનો પણ કેટલો અભ્યાસ કર્યો હશે. એટલે સાહિત્યના વિદ્યાર્થીની સાથે સાથે ઇતિહાસ પણ કેટલું બધું હોઈ શકે ને સમાજશાસ્ત્રી અભ્યાસ પણ કેટલો હોય ને એ બેન પાસેથી જાણવા મળે એમ. અને નરહરિભાઈનું આખું વ્યક્તિત્વ કીધું એટલે એટલી ખબર પડે કે કઈ લાખો નિરાશાઓમાં ક્યાંક અમર આશા એમને દેખાણી અને એમણે કેટલું બધું પ્રયત્ન કર્યો. એટલે આપણે સૌએ એ પણ શીખવાનું કે કઈ લાખો નિરાશાઓમાં અમર આશા હોય છે અને એમાંથી નીકળી શકાય છે. બેન ખૂબ ખૂબ આભાર. અને આજે ખરા અર્થમાં મધ્યાહન જેવું અમને આ સવાર ઉગી કોકિલાબેનથી અને હિમાંશીબેનથી અને મધ્યાહન સુધી પહોંચતા ગૌરવવંતા ગાંધીજનોમાં આજે નરહરિભાઈને માણ્યા. અને જે પુસ્તકો ગયા એ સૌ અમે પણ વાંચવાની પૂરો પ્રયત્ન કરશું તો ખરા અર્થમાં નરહરિભાઈને જાણી શકીશું. આભાર બેન.